દેશમાં ડિજિટલ ધરપકડના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે અને જેને લઈને સરકારે તેને રોકવા માટે કડક પગલાં લીધા છે. છેલ્લા કેટલાક મહિનામાં ડિજિટલ ધરપકડ કરનારાઓની સામે ઘણી કાર્યવાહી પણ કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી સંજય બંદીકુમાર પાસેથી મળેલ માહિતી અનુસાર ભારતીય સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટરે 3,962થી વધુ લોકોની ધરપકડ કરી છે. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું છે કે જે ખાતાઓને બ્લોક કરવામાં આવ્યા છે તેનો ઉપયોગ છેતરપિંડી માટે થઈ રહ્યો હતો. જો તમે પણ ડિજિટલ ધરપકડનો ભોગ બન્યા છો તો સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર ફોન કરી અને ફરિયાદ નોંધાવી શકાય છે. જાગૃતિ વધારવા માટે પ્રાદેશિક ભાષાઓમાં જાગૃતિ કોલર ટ્યુન પ્રસારિત પણ કરવામાં આવી રહી છે. તો આ ઉપરાંત ગૃહ મંત્રાલયે માહિતી આપી છે કે 28 ફેબ્રુઆરી સુધીમાં 7.81 લાખથી વધુ સિમ કાર્ડ અને 2,08,469 IMEI નંબર બ્લોક કરવામાં આવ્યા છે. પોલીસ ડિજિટલ ધરપકડના કેસોની તપાસ કરે છે તો તેમાં કોઈ મોબાઈલ નંબર, વોટ્સએપ એકાઉન્ટ કે સ્કાઈપ આઈડી સામેલ જોવા મળે છે તો તે માહિતી સરકાર સાથે શેર કરવામાં આવે છે અને પછી આ નંબર એકાઉન્ટ બંધ કરી દેવામાં આવે છે. સાયબર નિષ્ણાંતોનું માનવું છે કે આજકાલ સાયબર ક્રાઇમમાં વોટ્સએપનો ઉપયોગ વધ્યો છે. આપણે સોશિયલ મીડિયા એપ્સ પર સાવધાન રહેવું જોઈએ અને અજાણ્યા વિડીયો કોલ રિસીવ ન કરવા જોઈએ. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ ખાનગી રાખવી જોઈએ. અજાણ્યા લોકોની ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારવી નહીં. તો મોટાભાગના કિસ્સાઓમાં સાયબર ગુનેગારો ગુનો કરતા પહેલા આ સોશિયલ સાઇટ્સ પરથી વધુ લોકો જે છે તેના વિશે માહિતી એકત્રિત કરતા હોય છે.